ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે રાજકારણ ભલે ગરમાતું રહે, આરોપ પ્રત્યારોપ ચાલતા રહે, પરંતુ એક હકીકત સ્વીકારવી જ પડશે કે ગાંજા અને નશીલા પદાર્થોનો ગેરકાયદેસર વેપાર ધીમે ધીમે ઝાડુ ફેલાવી રહ્યો છે. સપ્લાય ચેન લાંબી છે, રાજ્યની સીમાઓ પાર થાય છે અને યુવાનો સુધી પહોંચે છે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે પોલીસ સમયાંતરે આવા ઝાડને તોડવા કામગીરી કરે છે. સુરતના સારોલી વિસ્તારમાં થયેલી તાજેતરની કાર્યવાહી એનું જ એક ઉદાહરણ છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મંગલુ દિવાકર નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે, જે ઓડિશાથી ગાંજાનો જથ્થો લઈને સુરત આવી રહ્યો હતો. તપાસ દરમિયાન આશરે 13 કિલો 800 ગ્રામ ગાંજો, જેની કિંમત અંદાજે 6,93,000 રૂપિયા થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે રંજન નામના વ્યક્તિએ આ જથ્થો મંગાવ્યો હતો. પોલીસે આરોપી સામે એફઆઈઆર નોંધી છે અને ઓડિશાથી જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર રંજનને શોધવાની તજવીજ હાથ ધરી છે. સાંભળો આ મામલે એસીપી શું કહી રહ્યા છે. सारौली पुलिस थाने में न्यूल चेक पोस्ट स्थित है। वहाँ रूटीन वाहन चेकिंग होती रहती है। वहाँ हमारे ऑफिसर्स और कलीग्स जो है वो व्हीकल चेकिंग कर रहे थे। उस दरमियान एक हकीकत ये मिली थी कि वहाँ से एक मंगलू सेठी करके कोई ईशम है, वो गांजा लेकर आने वाला है। तो वहाँ पंचों के साथ रेड की गई और ये जो ईशम है मंगलू, उसके पास से करीबन 14 किलो गांजा जो अनधिकृत है वो बरामद किया गया है। पुलिस ने ऑफेंस रजिस्टर करके जो मंगलू सेठी है उसको अरेस्ट किया है। इसके ये जो गांजा है वो उड़ीसा के ब्रह्मपुर से लाया है, ऐसा अभी ऐसी हकीकत अभी इन्वेस्टिगेशन में पाई गई है। और इसको ये संतोष करके कोई इसम है उड़ीसा कोदला गांव का, उसने ये दिया है। और यहाँ ये एक रंजन जैना करके एक ईशम है, उसको ये देने वाले थे। तो ये दोनों जो आरोपी है, देने वाला और जो यहाँ मांग मंगवाने वाला, उसकी अभी इसका अभी अरेस्ट करने की प्रोसेस शोधखोल जो पुलिस अलग अलग टीम बना के कर रही है। ये जो मंगलू सेठी है वो 17 साल यहाँ काम करता था, तो यहाँ की भूगोल से अच्छी तरह से वाकिफ़ है। और क्या क्या उन्होंने, उनकी कोई हिस्ट्री है कि नहीं, क्या है, उसकी पुलिस पूरी तहकीकात कर रही है। અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે સામાન્ય રીતે આવા કેસોમાં સપ્લાયર ઝડપાય છે, પરંતુ મંગાવનાર સુધી કડી ભાગ્યે જ પહોંચે છે. સારોલી પોલીસની કામગીરી એ માટે નોંધપાત્ર ગણાય કે તેમણે ફક્ત જથ્થો જ નહીં, પરંતુ પાછળની કડી સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છતાં પ્રશ્ન એ છે કે શું મોટા નેટવર્ક સુધી તપાસ પહોંચશે, શું આંતરરાજ્ય કડી તૂટશે અને શું યુવાનોને નશાના જાળમાંથી બચાવવાના પ્રિવેન્શન અને જાગૃતિ પર તેટલું જ ધ્યાન અપાશે. ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે કડક વલણનો દાવો થાય છે, પરંતુ આ લડાઈ સતત છે કે એક જથ્થો પકડાય એ શરૂઆત છે કે અંત. હવે જોવાનું રહ્યું કે પોલીસ મંગાવનાર અને સપ્લાય ચેનના અન્ય લોકો સુધી કેટલા ઝડપથી પહોંચે છે. આપ શું માનો છો, ડ્રગ્સના ઝાડને પૂરેપૂરો તોડવા માટે વધુ સંકલિત અને સતત અભિયાન જરૂરી નથી? તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.